આપણે ચોટીલાથી નીકળી ગયા છીએ અને અમદાવાદ જવા માટે આપણે બસમાં બેસી ગયા છીએ। આ દેખી શકો છો તમે બસ। હવે આપણે અહીંથી અમદાવાદ જઈશું અને અમદાવાદથી પછી પાવાગઢની બસમાં બેસીશું। અહીંયા ઉપર દેખાયું છે દોસ્તો મંદિર, ત્યાં જવાનું છે આપણે બસમાં। મિત્રો આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ। પાવાગઢના બસ સ્ટેન્ડમાં બસમાંથી ઉતરી રહ્યા છીએ। પાવાગઢનું બસ સ્ટેન્ડ છે, આ બસો પડી છે અહીંયા। આ પાવાગઢનું બસ સ્ટેન્ડ છે। હવે આપણે અહીંથી પાવાગઢથી માનચી જવું પડશે। માનચી ઉતરે છે અહીંથી ઉડન ખટોલા પાવાગઢમાં। જો અહીંથી આ પાવાગઢનો ડુંગર દેખાઈ રહ્યો છે, ત્યાં આપણે ઉપર જવાનું છે। આ બસ છે, આપણને અહીંયા માનચી ઉતાર્યા છે। માનચીથી આપણે પાવાગઢના ડુંગર ઉપર જઈશું। મિત્રો પાવાગઢ છે, પાવાગઢનો નજારો દેખો તમે। बस पावागढ़ पर चली रही है। आ रस्तो से देख लो जो वालो रस्तो है। अभी तो हमें उमेरो ना पहले ना અહીંયા કેવો ઢોળાવ છે તમે દેખી લો। ઢોળાઈઓ પણ છે અને ઢોળાવ પણ છે। વિડીયો કરાય એ ડુંગર દેખાઈ રહ્યો, ત્યાં જવાનું છે આપણે મિત્રો। દેખી શકો છો કેવી ગોળાઈ છે। દેખી શકો છો કેવી ગોળાઈ। મિત્રો આપણે અહીંયા પાવાગઢ પહોંચી ગયા છીએ। હવે અહીંયા સીડી ઉપર ચડવાનું છે, તો હવે આપણે સીડીથી ડુંગર માથે ચડીશું। ત્યાંથી અમે તમને લાઈવ દર્શન બતાવીશું। તમે દેખી શકો છો બીજો માર્કેટ છે, બધી દુકાનો છે, ત્યાં બધી વસ્તુઓ મળે છે। અહીં ઉપર ચડીએ છીએ આપણે પહાડ માથે। અહીંથી રોપવે પણ દેખાઈ રહી છે। આ રોપવે કેન્દ્ર છે। આ બીજી રોપવે અહીં આવેલી છે। આ આવેલી છે રોપવે, હમણાં અહીંયા આવશે નજીક એટલે સારો આવશે વિડીયો। આ જઈ રહી છે નીચે, દેખાય છે મિત્રો માતાજીનો પહાડ। ઉડન ખટોલો પણ જઈ રહ્યો છે। આ અમારે નાનજી કાકા છે। નાનજી કાકા કેવું લાગ્યો તમને? મસ્ત સારું લાગ્યું। મિત્રો આપણે અહીંયા પાવાગઢ પાવડી ઉપર ચડી રહ્યા છીએ। આગળ બહુ બધી પાવડીઓ છે, હજી અડધી પણ ચડી નથી રહ્યા। અમારે સાથે બીજા મિત્રો પણ છે। હેલો ગાઈસ, આ આગળ પાવડીઓ છે। મિત્રો હજી પણ અહીંયા આટલું ઊંચું જવાનું છે આપણે। આટલું ઊંચા સુધી ચડવાનું છે। આ દેખાઈ રહ્યું છે મંદિર ત્યાં છે, ત્યાંની ઓલી બાજુ છે।
મિત્રો અમારા દોસ્તારોને ભૂખ લાગી હતી તો અમે થોડોક નાસ્તો કરી રહ્યા છીએ. તમારે પણ કરવો હોય તો આવજો. આપણે હજુ આવી ગયા છીએ. અહીંયા નીચેનો ભાખર પણ દેખાઈ રહ્યો છે, તમે દેખી શકો છો. આ નીચેનું દ્રશ્ય દેખો કેવું દેખાય છે, લીલોતરી બધી. મિત્રો આપણે પાવાગઢ મંદિરે પહોંચી ગયા છીએ. હવે અમે તમને લાઈવ દર્શન કરાવીશું તો તમે જોજો. મિત્રો આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ. મિત્રો આપણે રોપવેમાં બેઠા હતા. હવે રોપવેમાંથી નીચે ઉતરી ગયા છીએ. હવે નીચે જઈએ છીએ. રોપવેમાંથી ઉતરી ગયા છીએ તો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. પાવાગઢથી દર્શન કરી રહ્યા. હવે આપણે કોઈ લોજ ગોતીશું, ત્યાં સારી લોજ ગોતીને ત્યાં જમીશું. મિત્રો આપણે કાલે અહીંયા રોકણા હતા રાત્રિ, તો હવે આપણે ઘરે જઈએ છીએ. છેલ્લા દર્શન કરી લો પાવાગઢના. મહાકાળી માતાના દર્શન કર્યા. આ મિત્રો પાવાગઢનું બસ સ્ટેન્ડ છે, ત્યાં જોઈ શકો છો. ત્યાં બસો પડી છે, બસ સ્ટેન્ડ છે. અહીંયા કાને સામે ધ ટેસ્ટ ઓફ ગુજ્જુ છે. ટેસ્ટ ઓફ ગુજ્જુ, ગુજ્જુનું નામ તો ભાઈ બધે વખણાય છે. મિત્રો આપણે પાવાગઢ બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંથી થરાદની બસ બુક કરાવેલી છે 8 વાગ્યાની, તો 8 વાગ્યાની બસમાં આપણે બેસીશું. અહીંયા તમે દેખી શકો છો આ પ્લેટફોર્મ છે થરાદનો ફર્સ્ટ નંબર ઉપર. હેલો મિત્રો, બસ આપણે સુલતાનપુર આવી ગઈ છે. હવે ચાંપાનેર આવશે. આપણે 6 ટિકિટો કરેલી છે બુકિંગ પાવાગઢથી થરાદની, અને મારે જવાનું છે રાણીપ, તો ટિકિટ નહીં બુક કરાવી. તો હવે બસ આવશે એટલે આપણે બેસીશું. મિત્રો આપણે પાવાગઢથી બસો બેસી ગયા છીએ. હવે આપણે જઈશું રાણીપ અમદાવાદ. દેખો આ બસ છે. હા, હવે બસ સ્ટેન્ડમાંથી ઉપડી છે. હા, પાવાગઢમાંથી બસ ઉપડી છે. હવે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.